હલો, આજે શ્રી સંત સદગુરુ સંત શ્રી પેથારામ ભગતની વાડીએ એટલે કે નાડેલામાં એમનો આશ્રમ છે ત્યાં આજે ભજનને ભાવ રાખેલો છે. ભજન ને ભોજન એમાં બધા ગુરુભાઈઓ પધારેલા છે ને હવે જમવાનું બની રહ્યું છે. જુઓ, આ બનાવી રહ્યા છે. ગોટાનો લોટ તૈયાર થઈ ગયો છે ને આ સંત શ્રી પેથારામ ભગત જેઓ દેખાઈ રહ્યા છે અને બીજા ભક્તો પણ આવી ગયા છે ત્યાં. અને હવે અહીં રસોઈ પણ બહેનો તૈયાર કરે છે. બધા બેઠા છે શાંતિથી. આ ગંગાબેન જુઓ, ભજીયાનો લોટ હલાવી રહ્યા છે અને આ ભજીયા હવે ઉતરવા પણ મંડી ગયા છે, જે હવે બધા જમશે. જમીને પછી ભજન રાખેલા છે અને ભજન થશે. આ ભજીયા ઉતરી રહ્યા છે ગરમા ગરમ એકદમ. બટેકાના છે, મેથીના છે ને આ ભજીયા ઉતારી રહ્યા છે ભાઈ. સરસ રીતે અને આ જુઓ, હવે ભગતને સંત શ્રી પેથારામ ભગત, સદગુરુ સંત શ્રી પેથારામ ભગતને બધા ફોલાર કરી રહ્યા છે અને આશીર્વાદ રહી રહ્યા છે. આ બધા જ આવી ગયા છે. જો હવે એમની પૂજા પણ કરી રહ્યા છે. ચાંદલાની થાળી પણ તૈયાર છે. ચાંદલા, ચોખા, ફૂલોના હાર પહેરાવી એમનો સત્કાર કરી રહ્યા છે. લઈ જાય એટલે એ વાસના હાથે જાય એની એટલે કે વાસના રહી ગઈ. વાસના રહી ગઈ અને વાસના એને કોઈ ન રહ્યો હોય એને તો મોક્ષ જ થઈ જાય. જીવાત્મા કાન, આંખ, ત્વચા, જીભ, નાક અને મન વગેરે ઇન્દ્રિયોમાં પ્રવેશીને વિષયોને ભોગવે છે. જીવને દેહ તજા પછી કે જીવતા ગુણોને ગ્રહણ કરતા કે વિષયોને ભોગવતા મૂઢજનો જાણતા નથી, પરંતુ તેને જ્ઞાનીજનો તત્વથી જાણે છે. અપ્રયત્ન કરવાથી યોગીજનો તેને આત્મામાંથી થયેલો જોવે છે, પરંતુ મનના મેલા અજ્ઞાનીજનો પ્રયત્ન કરવા છતાં તેને જોઈ શકતા નથી. જે તેજ સૂર્યમાં રહીને વિશ્વને પ્રકાશિત કરે છે અને જે તેજ ચંદ્ર અને અગ્નિમાં રહેલું છે તે તેજ નામ છે, નામ છે. એવા અત્યારે ભૂખ કેટલા છે એને ધંધો નથી કરતા, લે ભીખ માંગે કેમ કે એને કાંઈ કર્યું નથી. અને પ્રત્યક્ષ તમે જોઈ લો કે તમારે આંગણે આવ્યો તો એને કાંઈ નથી કર્યું કે તમારા પણ એમાં ફેર શું? હાથ, પગ, આંખું બધું એટલું છે. એનામાં બુદ્ધિ નથી, વિચાર બીજા છે. आज
શ્રી શાંતિદાસ મહારાજે એમના સુવાત વિચાર શૈલીમાં એક સત્સંગની 4 લીટી મૂકી છે. એમાં શું કહે છે એ આપણે સાંભળીએ. કોઈ પણ શિષ્યમાં અગમ ગતિ કે વચન સીધી ગુરુના પ્રાલંબથી અને પ્રભાવથી પ્રગટપણે જણાતી હોય છે, પરંતુ તેની ખબર શિષ્યને નથી હોતી, કેમ કે હુમાહુ પક્ષીની છાયાથી કોઈ પણ મનુષ્ય પોતાના પૂર્વજન્મનો જે ઇતિહાસ તે તીક્ષણ જાણી શકે છે. હુમાહુ નામક પક્ષી એ એવું છે કે એ બ્રહ્માંડમાં જ રહેશે, પૃથ્વી ઉપર ક્યારે આવતું નથી. એના છાયા નીચે જો શિષ્ય આવી જાય તો એને જો ગુરુની કૃપા હોય તો ખબર એને પડે, બાકી પડતો નથી.